અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના બ્રહ્મ સમાજ દ્વારા પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી. સોશિયલ મીડિયામાં બ્રહ્મ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી અને મેસેજ વાયરલ થતા બ્રહ્મ સમાજ દ્વારા આજે જાફરાબાદ પોલીસને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે જે વ્યક્તિએ બ્રહ્મ સમાજ વિશે આવી અભદ્ર ટિપ્પણી કરી છે, સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો છે, તેમને કડકમાં કડક સજા આપવામાં આવે અને ફરી આવી હરકત ન કરે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જાફરાબાદ બ્રહ્મ સમાજના આગેવાનો જયેશભાઈ ઠાકર તેમજ બ્રહ્મ સમાજ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ, નિર્વનભાઈ ઠાકર, કીર્તિભાઈ જોશી, કિરીટભાઈ જોશી, જિગ્નેશભાઈ જાની, હસમુખભાઈ ભટ્ટ સહિતના આગેવાનોએ લેખિત રજૂઆત કરી હતી. રિપોર્ટ સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. એટલે અમે આ 4-5 વખત જવા દીધું છે, પણ આ વખતે અમને એમ થયું કે હવે આપણે પોલીસ સ્ટેશનનો ચીંધેલો રાહ આપણે મેળવવો જોઈએ. એટલે અમે સમસ્ત બ્રહ્મ સમાજ આખું અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમે અમારી નકલ અમે પીઓસો સાહેબને આપી છે અને આમાં સખત કાર્યવાહી થાય એવી અમે આ પોલીસ સ્ટેશનમાં અને સમસ્ત જાફરાબાદના તમામ કાસ્ટ અમારી સાથે છે. અત્યારે અમે બ્રહ્મ સમાજ આગળ આવ્યા છીએ અને જે કાંઈ આ ઇતર સમાજની અંદર એડમિનની જવાબદારી છે અને જે ભાઈ આ કૃત્ય કર્યું છે એમને આ સજા થવી જોઈએ. ભાઈ જય જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ.